સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો, વાર્તા નંબર 82. ચરિત્ર પહેલું. પીપલાણે ચાલતા નરસિંહ મહેતાને સમાધિ કરાવી ને ત્યાંથી મઢડે જેઠામેરને દર્શન દીધા તે ચરિત્ર. પીપલાણાથી શ્રી નીલકંઠ વર્ણી ગામ આખાને માર્ગે ચાલ્યા ને નરસિંહ મહેતા ઓજતના સામાકાંઠા સુધી વળાવવા આવ્યા. ત્યાં મહારાજે સમાધિ કરાવીને પોતાનું ધામ દેખાડ્યું ને તેમાં પોતાની મૂર્તિમાંથી 10 અવતારોના દર્શન કરાવ્યા. પછી સમાધિમાંથી જગાડ્યા ત્યારે પણ દર્શન થયા ને તેઓ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. તે જોઈ નરસિંહ મહેતા અતિશય વિસ્મય પામ્યા ને બોલ્યા જે, હે બ્રહ્મચારી, તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. મને રામાનંદ સ્વામી મળ્યા તે પહેલાં હું ભગવાન મળે તે સારું જૂનાગઢ ગયો હતો ને ત્યાં ગિરનારમાં ઘણા બાવા જોયા, પણ ક્યાંય ભગવાન ન મળ્યા. તેથી મેં દેહ પાડવાનો ઉદ્યમ કર્યો. ત્યારે મને આકાશવાણીએ કહ્યું હતું જે, તું તારે ઘેર જા, તને તારે ઘેર બેઠા ભગવાન મળશે. તે વાત આજ મળી. એમ કહી પાકો નિશ્ચય કરીને નરસિંહ મહેતા પોતાને ઘેર ગયા ને મહારાજ ત્યાંથી આંખે પધાર્યા ને ગામની બહાર આંબલીઓ હતી ત્યાં 2 ઘડી બેસીને મઠડે જેઠામેરને ઘેર ગયા. ત્યારે જેઠામેરે આવકાર દીધો ને ઓસરીમાં આસન કરાવીને વિપ્ર પાસે રસોઈ કરાવી મહારાજને જમાડ્યા. પછી રાત્રે મહારાજે જેઠામેરને ઉપદેશની વાતો કરી ને પછી સૂતા. તે વખતે જેઠામેર અને તેની સ્ત્રી વાતો કરતા હતા જે આ બ્રહ્મચારીએ તપ બહુ જ કરેલ છે. જુઓને, તેમના મુખ ઉપરથી તેજ ઝરે છે ને વાણીમાંથી અમૃત વરસે છે. તેણે આપણને ઘેર બેઠા દર્શન દીધા, તે આપણા શું સુકૃત હશે. એમ વિચાર કરતા મહારાજની મૂર્તિનું ચિંતન કર્યું. તે ટાણે તેમને બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્રાદિક દેવતાઓ દેખાણા ને લક્ષ્મી, પાર્વતીજી, સાવત્રી આદિક અનેક શક્તિઓ દેખાણી ને તેમાંથી કોઈ મહારાજને થાળ જમાડે, કોઈ પાણી પાય ને કોઈ આરતી ઉતારે, કોઈ સ્તુતિ કરે છે, કોઈ નમસ્કાર કરે છે ને કોઈ ગાન કરે છે, એમ દેખાયું. તે જેઠામેર ને તેની સ્ત્રી આશ્ચર્ય પામીને અતિ હેતે સહિત જોતા હતા. તે સમયે બ્રહ્મા બોલ્યા જે, હે જેઠામેર, તમારા બેઉના મોટા ભાગ્ય છે જે તમારે ઘેર અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ તે બ્રહ્મચારીને વેશે આવ્યા. તે તમે ઘણા વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું, ઘણું તપ કર્યું, ઘણા વ્રત કર્યા ને ઘણાક દાન દીધા, તેના પુણ્યનો પ્રતાપ છે. ત્યારે જેઠામેરે પૂછ્યું, આ તમે બધા કોણ છો? ત્યારે કહે, હું બ્રહ્મા છું ને આ મારી પાસે ઊભા વિષ્ણુ ને શંકર છે તથા આ સર્વે ઇન્દ્રાદિક દેવો છે ને ઓલી સ્ત્રીઓ છે તે લક્ષ્મીજી અને પાર્વતી વગેરે દેવીઓ છે. ત્યારે વળી જેઠામેરે પૂછ્યું કે હે બ્રહ્માજી, અમે કયા યુગમાં બ્રહ્મચર્ય વ્રત પાળેલું ને તપ વગેરે કર્યા હશે? ત્યારે બ્રહ્મા કહે, સતયુગમાં તમે 1,00,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળેલું ને બીજા યુગમાં પણ જે તમારા અવતારો થયેલા તેમાં પણ તમે બહુ વ્રત કરેલા ને તપ દાન પણ કર્યા હતા. એમ કહી મહારાજને નમસ્કાર કરી રજા માગીને સર્વે દેવ તથા દેવીઓ ચાલ્યા ગયા. પછી જેઠામેરે અને તેની પત્નીએ જાણ્યું જે આપણા મોટા ભાગ્ય છે જે ભગવાન આપણને મળ્યા. એમ વિચાર કરીને સૂઈ ગયા. પછી સવારે મહારાજ વહેલા ઉઠ્યા ને જેઠામેરને જગાડી રજા માગી. ત્યારે જેઠામેરે રહેવાની ઘણી તાણ કરી. ત્યારે મહારાજે કહ્યું, હમણાં નહીં રોકાઈએ, પછી તમારે ઘેર આવશું. એમ કહીને ચાલ્યા.